આદિપુરની સત્તરવાડીમાં આવેલ ઝૂલેલાલ મંદિરમાં સિંધી સમાજના ઇષ્ટ દેવતા આરાધ્ય પર્વ ચાલિયા સાહેબની ધામધૂમથી પૂર્ણાહુતિ કરવામાં આવી। છેલ્લા 40 દિવસથી આદિપુર અને ગાંધીધામમાં સિંધી સમાજના ઇષ્ટદેવ ભગવાન ઝૂલેલાલ ભગવાનની ભક્તિ અને સ્તુતિ માટેના ચાલિયા સાહેબ મહોત્સવ ચાલી રહ્યો હતો, ત્યારે આદિપુર અને ગાંધીધામના તમામ સિંધી સમાજના ભાઈઓ અને બહેનોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો। દર વર્ષની જેમ આ વર્ષે પણ સિંધી સમાજના વ્રતધારીઓ ઝૂલેલાલ મંદિર આદિપુરમાં સતત 40 દિવસ સુધી ચાલનારા ચાલિયા મહોત્સવમાં નિયમ અનુસાર પૂજા વિધિ અને આરાધના કરી રહ્યા હતા, જે અંતર્ગત ગત રોજ 40મા દિવસે ચેટીચંદ મેલા સમિતિ અને પૂજ્ય ભાઈબંધ પંચાયત દ્વારા સવારથી સાંજ સુધી ધામધૂમથી પૂર્ણાહુતિનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં હવન, ભેરાણા સાહેબ, મહાપ્રસાદ અને મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું। આ ઉત્સવનો લાભ સિંધી સમાજના આગેવાનો અને બહોળી સંખ્યામાં સિંધી સમાજના લોકોએ લીધો હતો। રિપોર્ટ ભારતી માખીજાણી, ગાંધીધામ। હું વિનોદભાઈ વાદુમલ માનેક આદિપુર લાલ મંદિર સાહેબ મંદિરથી વાત કરું છું। ચેટીચંદ મેલા સમિતિ અને પૂજ્યભાઈ બંધ પંચાયત આ જે કાર્યક્રમ છે અમે 1999થી ચાલુ કર્યો છે। લગભગ 25-26 વર્ષ થઈ ગયા છે। ઝૂલેલાલની કૃપાથી દિવસે દિવસે વધતો જાય છે અને એટલો શાંતિપૂર્વક અને સારું થઈ રહ્યો છે કે અમને ઝૂલેલાલની આશીષ બહુ લાગી છે। અમારા આખા ગ્રુપમાં ઝૂલેલાલ દાદાની આશીષ કૃપાથી બધા અમે પણ ઉપર આવી ગયા છીએ અને કાર્યક્રમ પણ બહુ સારી રીતે કરીએ છીએ। 40 દિવસ અમે લંગર પ્રસાદ ચાલુ રાખ્યો, બહુ સારો, જેને કહેવાય ને પૈસા ઓછા અને આઈટમો પણ વધારે માણસોને ખરાવી છે, પણ એ જે ઓછા પૈસા થયા કે વધુ પૈસા થયા એ બધા ઝૂલેલાલ દાદાની કૃપાથી અમને મળ્યા છે। એની કૃપાથી જે છે બહુ સારો થઈ રહ્યો છે। આજે 40મો દિવસ પૂર્ણાહુતિનો છે। આજે પણ બપોરના 1200થી 15 માણસોનું લંગર પ્રસાદ ચાલુ રાખ્યો છે। બધા સિંધી સમાજના લોકો આવે છે અને બીજી કાસ્ટના પણ આવે છે, એ લોકો પણ પ્રસાદી ખાઈ જાય છે। આજે નહીં, 40 દિવસ જે ગરીબમાં ગરીબ માણસ આવ્યો એ પણ બેચારો પેટ ભરીને ખાઈ ગયો છે। તો અમારે આ ઉપર જેટલી ઝૂલેલાલ કૃપાની આશીષ થઈ છે, અમે એમ કહીએ કે અમારા જેટલા પણ સમાજના માણસો કે બીજા છે એ લોકો પર પણ કૃપા થવી જોઈએ। જય આજના દિવસે લંગર પ્રસાદ સિવાય હવનનું કે પૂજાનું એવું કોઈ આયોજન હતું ખરું? હા, સવારે અમે જે છે પહેલાં હવન કર્યો, હવન પછી હમણાં ભેરાણો સાહેબ ચાલુ છે, એના પછી હમણાં 1:30 વાગે અમે જે છે ભંડારાનું લંગર પ્રસાદનું આયોજન કર્યો છે। એમાં લગભગ તૈયારી થઈ ગઈ છે। 1:30 વાગે એ પણ જેમ ભેરાણો સાહેબની પૂર્ણાહુતિ થશે એના પછી જે છે લંગર પ્રસાદ ચાલુ થશે।